નમસ્કાર મિત્રો, નવું વર્ષ આવી રહ્યું છે। આ નવા વર્ષની અંદર સૃષ્ટિના તમામ જીવોને ભગવાન સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના। આજે આપણે એ વિષય ઉપર વાત કરી કે જીવનમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ। કારણ કે સુખ એક એવી વસ્તુ છે જે જગતના તમામ જીવોને જોવે છે। સુખ માટે બધા દરેક જીવ પ્રયત્ન કરે છે કે સુખી થવું હોય તો કરવું શું જોઈએ। તો સુખી થવા માટે આ સૃષ્ટિનો એક નિયમ છે કે આપણે બાજરીનો દાણો આ ધરતીમાં વાવી તો એ ધરતી પાછી એ સૃષ્ટિ આપણને બાજરીનો જ દાણો પાછો આપે છે। પછી ફળદાર વૃક્ષ વાવી તો એ ફળદાર વૃક્ષ એ પાછા ફળ આપે છે। ફૂલ વૃક્ષ વાવી તો ફૂલો આપે છે। તો આ એક સીધી રીતે જોઈએ તો ભગવાને એ રચના આપણી સામે જ મૂકી દીધી છે કે જેવું વાવો એવું લણો। એનો મતલબ કે આપણે જો બીજાને સુખી કરીએ તો આપણને સુખ મળે, આપણે બીજાને દુઃખી કરીએ તો આપણને દુઃખ ઉત્પન્ન થાય। આનો મતલબ તો એ જ થાય છે, કારણ કે આપણે મનુષ્ય છીએ અને મનુષ્યને ભગવાને વિશાળ બુદ્ધિ ક્ષમતા આપી છે। મનુષ્ય જો ધારે એ કરી શકે, ધારે તો પરમાત્માને એ મળી શકે અને ધારે તો એ ભગવાનને એ ખરેખર એ ગમે ત્યારે એ પ્રાર્થના કરીને એને બોલાવી શકે એટલી ક્ષમતા ભગવાને મનુષ્યને આપી છે। પણ એ મનુષ્ય એવું કામ કરે તો, બાકી આપણે કોઈની ગમે તે કોઈ વ્યક્તિ હોય એનું સુખ જોઈ અને આપણાને દુઃખ ઉત્પન્ન થતું હોય, નફરત પેદા થતી હોય, ઈર્ષા પેદા થતી હોય તો આપણને સુખ મળે નહીં। કારણ કે આપણે બીજાનું સુખ જોઈને આપણે જ દુઃખ ઊભું કરેલું છે। એ દુઃખને આપણે ભૂસવું હોય તો આપણી અંદરથી બીજા કેમ સુખી થાય, બીજાને કઈ રીતે સમૃદ્ધિ મળે એ વિચારથી આપણે જીવી તો આપણે પણ સુખી થઈએ અને ભગવાન અવશ્ય આપણાને પણ સુખ આપે। બાકી કોઈ એમ કે અતિશય પૈસા હોય તો સુખી થવાય, અતિશય સુખ સુવિધા હોય તો સુખી થવાય, આ વાત ખોટી છે। સુખ એ છે કે આપણે શરીરને કોઈ દુઃખ ન હોય, કોઈ રોગ ન હોય, ઘરમાં તમામ પરિવાર સુખ સંપત્તિ જીવતો હોય, સાંજે સાથે બેસીને જમતો હોય, એ મોટામાં મોટું સુખ છે। આનાથી મોટું બીજું કોઈ સુખ નથી। નિરોગી શરીર હોય એનાથી મોટું બીજું શું હોય। એટલે આપણે ઈશ્વરને એ પ્રાર્થના કરી કે ઈશ્વર મને એવી આંખ આપ કે જગતના તમામ જીવોને હું સુખી જોઈ શકું। કારણ કે હું કાળા માથાનો માનવી છું, ક્યારેક નફરત, અહમ આ બધી પેદા થાય તો એને એ નફરતને દૂર કરવા માટે ઈશ્વર તું મને શક્તિ આપ કે એને કઈ રીતે બહાર ફેંકવી। કારણ કે આપણા લોક લાડીલા અને લોક સમ્રાટ, આપણા હૃદય સમ્રાટ એવા ભીખુદાન ગઢવી અવારનવાર અનેક વખત લોક સાહિત્યની ભાષાની અંદર કહેતા હોય, કારણ કે એમને તો જે ભાષા જે છે એ એમનું જે બોલે છે એવું જ એમનું જીવન છે। બહુ મહાન વ્યક્તિત્વ એમનું છે। એ અવારનવાર એ લોક સાહિત્યની ભાષામાં કે ઘણા બધા મનુષ્ય એમ કહેતા હોય કે અમને રામાયણનું, ગીતાનું, તમામ શાસ્ત્રોનું જ્ઞાન છે પણ અમે કોઈને કહી નહીં। ત્યારે એ ભાષાની અંદર હસતા ભીખુદાનભાઈ કે ન કહો તો પડીકા વાળીને રાખો, કામ આવશે, બીજું તો શું થાય, તને કહે કોલર જાલીને તો તારી પાસે પૂછાશે નહીં। આ ખરેખર બહુ મહાન શબ્દો એમના જો જીવનમાં લઈ તો આમાં ઘણું મળે। એનો કહેવાનો ભાવાર્થ એ થાય કે આપણી પાસે જ્ઞાન હોય તો કોકનો ઉપયોગી બની બીજાને આપણે એ જ્ઞાનથી કઈ રીતે સુખ આપી શકીએ એનું ધ્યાન રાખી। બાકી એ અહમમાં ન રહી કે મને આવડે છે તો હું બીજાને ન કહું। કારણ કે આ જે આપણું જીવન છે, આપણું જે શરીર છે એ ફક્ત રાખ છે, કાંઈ નથી। આપણે મરી ગયા એટલે પતી ગયું। જગતમાં કોઈ થોડો ટાઈમ સારા કામ હશે તો યાદ કરશે, બાકી તો એમ કહેશે કે જગ્યા થઈ। એટલે એક મનુષ્ય તરીકે જીવવું હોય તો એના માટે સૌથી મોટામાં મોટો આપણો સ્વભાવ હોય છે। કોઈ પણ માણસ મહાન ત્યારે બને છે કે જ્યારે એનો સ્વભાવ સરળ હોય, એને તો કોઈ માણસ એને મળવા જાય। બાકી તો દુનિયાની ગમે તેવી હસ્તી હોય, એનો સ્વભાવ મેચ ન થતો હોય, એનામાં હાવભાવ ના હોય, આવકારો ન હોય તો દુનિયાનો કોઈ પણ જીવ ત્યાં પણ જવા માંગતો નથી। એટલે હંમેશા જેવો સારો સ્વભાવ મળે એવી પ્રભુને પ્રાર્થના કરી અને સૌ સુખી થાય અને તમામ જીવો આ જગતની અંદર મહાન બને, પ્રગતિ કરે એવી પ્રભુની પ્રાર્થના। જય શ્રી રામ।